જ્યાં સુધી નવા સંતની નિમણૂક નહીં થાય ત્યાં સુધી અમે અહીંથી ખસવાના નથી. આ માતાજી કોઈને છોડશે નહીં. આ જોગણીઓ વઢવાની જોગણી છે. સંન્યાસ ધારણ કર્યો, જેને ભગવું ધારણ કર્યા પછી એનો કોઈ નાત જાત હોતી નથી. એ સંન્યાસી એટલે સંન્યાસી જ હોય છે. અમનું કેવું છે કે આ રબારી છે, રબારી સમાજનો બાવો આપણી જગ્યામાં ના હોવો જોઈએ. બનાસકાંઠામાં થડી જાગીર મઠના મહંતનો વિવાદ કંઈક આ રીતે વકર્યો છે. મહંત જગદીશપુરી દેવલોક પામ્યા બાદ નવા મહંત કોણ એ મુદ્દે ગરમાયો છે. જૂનાગઢમાં અંબાજી મંદિરના મહંત તનસુખગીરી બાપુ દેવલોક થયા બાદથી જેમ વિવાદ વકર્યો છે એવો જ વિવાદ અહીં પણ છે. એક તરફ દેવ દરબારના મહંત બળદેવનાથ બાપુ તથા જાગીરદાર સ્ટેટ દ્વારા શંકરપુરી મહારાજને ગુરુ ગાદી સોંપાઈ દેવાઈ. જો કે આસપાસના ગ્રામજનોએ શંકરપુરી મહારાજનો મહંત તરીકે અસ્વીકાર કર્યો અને કાર્તિકપુરી મહારાજની ચાદર ઓઢાડી, જેના કારણે વિવાદે ઉગ્ર રૂપ ધારણ કર્યું. કાયદો વ્યવસ્થાની સ્થિતિ કથળે નહીં તે માટે કેટલાય દિવસથી મઠમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. જોગાનું જોગ તનસુખગીરી બાપુ અને જગદીશપુરી બાપુ બંને 19 નવેમ્બરે જ દેવલોક પામ્યા અને બંનેની ગાદીને લઈને વિવાદ સર્જાયો છે. કાર્તિકપુરી બાપુના સમર્થકોના દાવા પ્રમાણે શંકરપુરી મહારાજને પરંપરા નેવે મૂકીને ગાદી સોંપી દેવાઈ છે. બીજી તરફ શંકરપુરીના સમર્થકોનો દાવો છે કે પરંપરા પ્રમાણે જ ગાદી સોંપવામાં આવી છે. એક તરફી નિર્ણય એવો લેવામાં આવેલો કે જેની કોઈ પણ આજુબાજુ લોકોને કે સંત મહંતો કે એમના સમુદાયને કોઈ જાણ કરેલી નથી અને એક તરફી નિર્ણય લઈ લીધો છે. એના નિર્ણયમાં આજે એને સાચો છે કે ખોટો છે એના નિર્ણય માટે આજે અમે ભેગા થયા છીએ. આપ જોઈ રહ્યા છો કે મોટા ભાગના તમામ લોકો આપ પ્રેસ મિત્રોના માધ્યમથી હું દરેકને મદાવવા માંગુ છું કે ખરેખર આની અંદર અન્યાય થયેલો છે કે કેમ. જો આની અંદર અન્યાય થયો હશે તો અમારા વિસ્તારના લોકો અને સંત સમુદાયોને શોખી નહીં લે. જ્યાં સુધી નવા સંતની નિમણૂક નહીં થાય ત્યાં સુધી અમે અહીંથી ખસવાના નથી. અમારું કોઈ આંદોલન નહીં. અમારે અધર્મની સામે ધર્મનો વિજય થાય એ જ અમારી માગણી છે, એ જ અમારી લાગણી છે. અને આપણા જે અહીં લોકો તમામ જે ભેગા થયા છે એમને દરેકને વિનંતી કે આપણે કોઈ અવ્યવસ્થા થવાની કરવાની નહીં અને જ્યાં સુધી આપણું આજે કાર્ય પૂરું નહીં થાય ત્યાં સુધી અમે અહીંથી ખસવાના નથી. આ જગ્યાનો પરંપરા રિવાજ એવો છે કે સમાધિ આપ્યા પહેલાં કોઈ પણ ગાદી ખાલી ન રહે એ માટે બીજા નિમણૂક કરવા પડે મંત ગાદી પરથી. એ દિવસે બાપુ દેવ પામ્યા એ દિવસે દેવદરબાર મંત બળદેવનાથજી મહારાજ, થરા રાજવી પરિવાર અથવા આજુબાજુના તમામ ચૌધરી સમાજ છે, ઠાકોર સમાજ છે, રબારી તમામ 18 આલમ ભેળા થઈ અને બધા નિર્ણય એવો લીધો કે ભાઈ સહમતીએ કે આ મંત્રને આપણે ગાદી ઉપર બેસાડીએ. એ વખતે આમનો અધિકારો હોય છે. જે અમે જે કર્યું છે એ મેં કાયદેસર પરંપરા મુજબ જ કરેલું છે. અને જે આજે આ સંન્યાસી બાવાના વિરોધમાં કે દાખલા તરીકે મારા જ વિરોધમાં કોને જે ગૌસ્વામી સમાજના લોકો બોલી રહ્યા છે જેમ તેમ એમને કંઈ તો 500 આડાળું બોલ્યું છે. એ એમને જે બોલી બરાબર છે, છતાંય એ એમ કહે છે કે આની અંદર અમારો દશનામી ગૌસ્વામી સમાજનો છોકરો હોવો જોઈએ. અમારી સંન્યાસીઓની પરંપરામાં આ ક્યાંય આવું આવતું નથી. સંન્યાસ ધારણ કર્યો, જેને ભગવું ધારણ કર્યા પછી એનો કોઈ નાત જાત હોતી નથી. એ સંન્યાસી એટલે સંન્યાસી જ હોય છે. અમનું કેવું છે કે આ રબારી છે, રબારી સમાજનો બાવો આપણી જગ્યામાં ના હોવો જોઈએ. પણ સંન્યાસી એટલે મારું ને તારું જેનું ના કશું જ ના હોય એને સંન્યાસી સર્વનો નાશ કરે એને સંન્યાસી કહેવામાં આવે. આના માટે આરે એક આજ જે અમારે ગૌસ્વામી સમાજ છે એ 2 દિવસ પહેલાં અહીં અમારે એક મિટિંગ કરી હતી. એમાં મેં કીધું હતું કે ભાઈ તમારી પાસે કોઈ આધાર પુરાવા હોય તો તમે મને રજૂ કરો તો હું તમને તો એ અર્પણ કરે. બાકી અમારી પાસે જે હમણાં મારા રાવજી બોલ્યા કે અમારી પાસે બાપુ બધું આધાર પુરાવા છે, દેવદરબારથી સંકળાયેલું છે. જ્યારે જે મંતોને નિમણૂક કરવામાં આવી છે એ તમામ મંતોને દેવદરબાર મંત કરેલી છે. એ દિવસે અમારે તમામ સમાજના લોકો હાજર હતા. એ આજુબાજુના ગામના લોકો પણ હાજર હતા અને અમે અમારા જે મહંત દેવદરબાર બળદેવનાથ બાપુને આશીર્વાદ લઈને અમે સૌ જેટલા લોકો હતા એ બધાએ હા પાડી કે બળદેવનાથ બાપુ આપ જે નામ જાહેર કરો એ અમને સબને બધા જને માન્ય છે. ત્યારે અમારા બળદેવનાથ બાપુએ શ્રી શંકરપુરી બાપુનું અમને નામ આપ્યું અને એ નામ આપ્યા પછી થરા દરબાર
ત્યાં જામપુરના બ્રાહ્મણો અને ત્યાંના ચૌધરીઓ ચાદર લાવે, એ લાવી અને અમે એમને ચાંદલા વિધિ અને ચાદર ઓઢાડી અને મહંત તરીકે થરા દરબારે અને દેવ દરબાર અને જાગીરદાર સમાજ કાંકરેજે એમને સ્થાપિત કર્યા. એ લોકોના અસંતુષ્ટ માણસોએ તાલુકા અને તાલુકા બહારના લોકોને બોલાવી અને વિરોધાભાસી વલણ, સાચી ખોટી વાતો કરી અને એમને વિરુદ્ધમાં ખેંચી જઈ અને પ્રદર્શન અને દેખાવો કર્યા છે, જેના કારણે વિવાદ ચાલુ છે. મારા તરફથી અમે કોઈ પણ વિવાદમાં ઉતર્યા નથી કે જે સનાતન સત્ય હકીકત રજૂ કરી જે તે સમયે નિયમ અને પરંપરા અનુસાર મંત્રી બેસાડી દીધા છે. અન્ય કોઈ ટ્રસ્ટીઓ અમારા જાણવા મુજબ કંઈ છે નહીં. તો હવે બાપુ દેવ થઈ ગયા છે અને એ બાપુ દેવ થયા અને સમાધિ થાય એ પહેલાં અમારા થરા સ્ટેટના રાજવી ઘણા બધા સંતો મહંતો, અમારા દેવદરબાર 1008 મંત ગોગળનાથ મહારાજની દર્શનામીમાં મોટી ગાદી કહેવાય, એમની હાજરીમાં એમની સાથે ચર્ચા કરી આપણે એમને બેસાડીએ છીએ. એમાં તાળીઓના ગગડાટથી નવા મંતને વધાયા છે અને એના પાછળથી આ બીજું ત્રીજું લોકોના ચડાવણાને કારણે આવા પ્રશ્નો ઊભા થયા છે અને ખરેખર જે મંત બાપુએ વર્ણન કરી છે એ અમારી દૃષ્ટિએ યોગ્ય છે. આ તરફ અમદાવાદના પાલડીમાં આવેલા રામજી મંદિરના ગાદીપતિને લઈને પણ વિવાદ સર્જાયો છે. અહીં પણ પોલીસનો પહેરો ગોઠવવાની ફરજ પડી. અમદાવાદના પાલડી વિસ્તારમાં આવેલું રામજી મંદિર કે જેની બહાર એક પોસ્ટર તમને જોવા મળશે. આ પોસ્ટરમાં એક સંતનું નામ લખવામાં આવ્યું છે અને સાથે લખવામાં આવ્યું છે કે આ સંત છે તે મંદિરમાં પ્રવેશ નહીં કરી શકે. મંદિર દ્વારા પોલીસ પ્રોટેક્શન પણ માંગવામાં આવ્યું છે. તે અંતર્ગત ખાસ કરીને 24/7 અહીં પોલીસ છે તે તૈનાત રહે છે. સૌથી મહત્વનો મુદ્દો કે આ જે બોર્ડ લગાવવામાં આવ્યું છે તે શા માટે લગાવવામાં આવ્યું છે તે મુદ્દા ઉપર ચર્ચા કરતા અત્યારે જે સ્વામી જેઓ ગાદીપતિ છે અને જેઓ ગાદી પર બિરાજમાન છે તેમણે કહ્યું કે આ પ્રકારની જે વ્યક્તિત્વ છે તેઓ મંદિરમાં આવીને વિવાદ કરે છે. પરંતુ સૌથી મોટો સવાલ કે શું આ પ્રશ્ન ગાદીપતિનો છે કે પછી ગાદી છીનવવાનો છે તે સમગ્ર પ્રશ્ને પડદો તો ત્યારે ઉચકાશે જ્યારે સંત સમિતિની એક બેઠક મળશે. આગામી દિવસોમાં સંત સમિતિની એક બેઠક મળવાની છે અને આ મુદ્દાને લઈને ચર્ચા થશે કે આખરે આ મંદિરનું ગાદીપતિ કોણ છે અને ખરા અર્થમાં કોણે કાર્યભાર સંભાળવું જોઈએ. ખાસ કરીને પોલીસ પ્રોટેક્શન પણ આપના દ્વારા માંગવામાં આવ્યું છે. કારણ શું છે? કારણ સુરક્ષા માટે માંગવા આવ્યો છે. સ્વામીજીનો મારે ગુરુદેવ ભગવાનનો ભંડારા છે और कई बनाव पहले बनी चूक्या है, तो એટલા માટે કોઈ વિપરીત પરિસ્થિતિ ના સર્જાય એટલા માટે સુરક્ષા માંગવામાં આવી છે. અચ્છા, આ સુરક્ષા માંગવામાં આવી છે, તમને કોઈનાથી ભય છે, શું છે આખી વાત? આપણે જે નેમી પ્રેમી સંતો હતા અને આપણે સજેશન કર્યા હતા તમે પ્રોટેક્શન માંગી લ્યો, હવે એટલા માટે માંગ્યા છે. બિલકુલ. કોનાથી ભય છે? કારણ કે એક બેનર પણ લાગ્યું છે ગેટ ઉપર. બેનર મેં છે નામ વાંચી શકો છો. અને અમે સ્વામીજીના શિષ્ય છે અને 2013થી અત્યાર સુધી સ્વામીજીની હયાતી સુધી જેટલી આપણે બધી સેવા કરી છે અને જે ધાર્મિક વિધિ હોય છે, સ્વામી અંત્યેષ્ટિ સંસ્કાર, શ્રાદ્ધ ઇત્યાદિ જે ક્રિયા હોય છે બધી કરી છે. અને આને અંતર્ગત સ્વામીજીના ભંડારા, જેને સોળસી ભંડારા કહેવામાં આવ્યા છે, તે આના સરસ રીતે આયોજન થયા છે અને બધા ભક્તોના સહયોગથી અને ગણમાન્ય સંતોની हाजिरी અને कुछ अच्छे जो संत हैं उनकी अनुमति से भंडारे का आयोजन हमारी जो पीठ है, मुख्य पीठ है पोरबंदर विश्राम द्वार का, वहाँ इसका सुंदर आयोजन किया गया था. स्वामी जी अपनी हयाती में ही खुद सब संतों के सामने 3 बार घोषणा कर चुके थे कि ये अपने राम स्वामी सर्वेश्वराचार्य चेले, हम रामाचार्य जी के शिष्य हैं, विरक्त शिष्य हैं. स्वामी जी हयाती में घोषित कर चुके थे और हयाती में ही चैरिटी कमिश्नर का जो भी विधि होती है उसमें अपना 4 वर्ष से ऑडिट रिपोर्ट फाइल कर रहे हैं. स्वामी जी ये विवाद क्यों आखिरकार? विवाद इसको कैसे कहेंगे? विवाद किस बात का? जब किसी का हक है ही नहीं है, जो वस्तु आप बेच चुके हो दोबारा बेचने का आपको अधिकार नहीं है. सामान्य सिद्धांत है. गुरु जी ने हमें यहाँ ट्रस्टी घोषित कर दिया है, सब तरह से योग्य. काशी हिंदू विश्वविद्यालय से, शुक्ल युर्वेद से हमारा आचार्य, रामानंद वेदांत से आचार्य है और हाल अभी पाटन हेमचंद्राचार्य यूनिवर्सिटी से PhD हमारी रन है. रामानंद वेदांत रामानंद संप्रदाय दृष्टिया श्री राम तत्वार्थ विचार, यह विषय हमारा PhD का. अगर विवाद नहीं है फिर भी पुलिस प्रोटेक्शन किससे बचने के लिए आपने एक बोर्ड भी लगाया है, तो मतलब कुल मिला के बात यही होती है कि गादी को लेकर के कहीं ना कहीं विवाद चल रहा है. कहीं संभावना सब जगह है. हाँ. संभावना कहानी होती, कहीं कोई बवाल ना हो, इसलिए पहले प्रोटेक्शन मांग लिया गया था कि ऐसा है कोई विघ्न संतोषी आके यहाँ विघ्न ना करे, जो कि बोर्ड लगा है
आप पढ़ लीजिएगा उसमें। तो हमें लगता था कि संतों ने प्रेरणा की, तो हमने बोर्ड लगा, प्रोटेक्शन मांगा, सुरक्षा मिली। અમદાવાદના પાલડીના રામજી મંદિરમાં ગાદીનો વિવાદ સામે આવ્યો છે. મંદિરના ગાદીપતિના નિધન બાદ રાજસ્થાનના એક રામાનંદી સંતે પોતે ગાદીપતિ હોવાનો દાવો કર્યો. અમદાવાદમાં સ્વામી સર્વેશ્વરાચાર્યને માહિતી મળતા તેમણે પોલીસ પ્રોટેક્શન માંગ્યું, જેને જોતા રાજસ્થાનના સંતના રામજી મંદિરમાં પ્રવેશબંધી અંગે બોર્ડ લગાવી દેવાયા અને મંદિર બહાર મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો. પાલડીનું રામાનંદ સંપ્રદાયના આ રામજી મંદિર આશ્રમ અને રામાનંદાચાર્ય પીઠના સ્થાપના 1960માં જગતગુરુ રામાનંદ આચાર્યજી દ્વારા કરવામાં આવી હતી. મંદિરના ગાદીપતિના નિધન બાદ મંદિરના સંતોને માહિતી મળી કે રામજી મંદિર તેમજ ગાદી પર કબજો જમાવવાના ઈરાદે રામાનંદ સંપ્રદાયના જ કેટલાક લોકો રાજસ્થાનથી પાલીથી આવી રહ્યા છે, જેથી આ મામલે પાલડી પોલીસ સ્ટેશન તેમજ અમદાવાદ શહેર પોલીસ કમિશનરને અરજી કરવામાં આવી, જેના અનુસંધાને મંદિરની અંદર અને બહાર પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.